નમસ્કાર દર્શક મિત્રો, આઉટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ રામચરિત માનસમાં સુંદરકાંડમાં લખેલી ચોપાઈઓ અને હનુમાનજી મહારાજ રામ કાર્ય માટે આ ચોપાઈઓના માધ્યમથી આપણને મેનેજમેન્ટનો જે સંદેશો આપે છે એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓનો અભ્યાસ કરીએ. જીત કો सकई अजय रघुराई माया ते असी रचि नहीं जाई सीता मन विचार कर नाना मधुर वचन बोलव हनुमाना रामचंद्र गुण बरने लागस सुनत ही सीता कर दुख भागा लागी सुने श्रवण मन लाई आदि हुते सब कथा सुनाई श्रवणामृत जे ही कथा सुहाई कही सो प्रगट होत किन भाई तब हनुमंत निकट चली गई हूँ फिर बैठी मन विस्मय भयो. એટલે કે રામની મુદ્રિકા જોઈ અને સીતાજીને એવું થયું કે આ રામ મારા પ્રભુની મુદ્રિકા અહીંયા કેવી રીતે આવી. આવા પ્રકારની માયા તો રચી ન શકાય. રાક્ષસો માયા ખૂબ રાખે છે, ખૂબ માયા કરે છે, પરંતુ આવી માયા રચી ન શકાય. અને રઘુરાયને યુદ્ધ મેદાનમાં જીતવા પણ અસંભવ છે, તો આ મુદ્રિકા કેવી રીતે અહીં આવી. આવા જ સમયે હનુમાનજી મહારાજ સીતા માતાની સામે જઈ અને હાથ જોડીને બેસે છે અને પોતાની ઓળખ આપે છે. અગેન અહીંયા આપણે પાછી વાત કરીએ મેનેજમેન્ટની. સામેની કંપનીના બોસની સાથેની વાર્તાલાપ પડી ભાંગ્યા પછી તમારે જે વાત સાબિત કરવાની છે, જે વાત એસ્ટાબ્લિશ કરવાની છે, જે તમારા લક્ષ્યની વાત છે એના સુધી પહોંચવાનું છે, એના માટે હવે તમારે અસ્તિત્વ પ્રગટ કરવાનો સમય આવી ગયો છે. અને આ સમયે તમે શું કાર્ય કરી શકો છો અથવા તમે શું કાર્ય માટે આવ્યા છો એ વાત સ્પષ્ટ રીતે કહેવાની છે અને વિવેકપૂર્વક કહેવાની છે અને સામેના વ્યક્તિનો વિશ્વાસ જીતવાનો છે. એટલે વિનમ્રતા સાથે હાથ જોડી અને મસ્તક નમાવી પછી પોતાની વાત કહેવાની છે. હાલના સંજોગોમાં આપણે કોઈ જગ્યાએ કોઈ કર્મચારીની સામે અથવા કોઈ બોસની સામે મસ્તક નમાવીને વાત કરવાની વાત નથી કે હાથ જોડીને વાત કરવાની વાત નથી, પરંતુ તમારે વાત કરતી વખતે તમારા વાણી વિવેકનો ઉપયોગ કરવાનો છે, તમારી બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે અને તમે જે મહત્વનું કાર્ય લઈને આવ્યા છો એ કાર્ય કરવા માટે તમે કેટલા સક્ષમ છો, કેટલા યોગ્ય છો એના પુરાવાઓ રજૂ કરવાના છે. આ પુરાવા સ્વરૂપે જ હનુમાનજી મહારાજ રામે આપેલી મુદ્રિકા માતા સીતાને આપે છે. એટલે તમે જે લક્ષ્ય માટે આવ્યા છો, જે કાર્ય માટે આવ્યા છો એના માટેનું જે કાંઈ તમારું હોમવર્ક છે, તમારી પાસે પુરાવા છે કે તમે આ કાર્ય કરી શકો છો, આ સર્વિસ પ્રોવાઈડ કરી શકો એમ છો, એ બધી જ વાત હવે તમારે ધીમે ધીમે ટ્રેક ઉપર આવી અને પછી કહેવાની છે. તો આ જ સમયે હનુમાનજી મહારાજ રામકથા પણ કહે છે માતા સીતાને. એટલે કે તમે જે કાર્ય કરવા માટે આવ્યા છો એ કાર્ય માટે તમે કેટલા યોગ્ય છો, કેટલા સક્ષમ છો, એ સત્કાર્ય છે, એ કેવા રીતનું કાર્ય છે, કયા પ્રકારનું કાર્ય છે, એ તમામ વાતો તમારે કરવાની છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.